क्या कैसा प्रभु ब्रह्म ज्योति આખું અનંત સંપૂર્ણ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પાના નંબર 1027 સર્ગ 82મો અણિમાદી સિદ્ધિઓના ઉપાય. આ 82મા સર્ગમાં યોગી પુરુષને દેહનું અણુપણું તથા સ્થૂલપણું થવાના ઉપાયો, જ્ઞાનની થતી સિદ્ધિ, પરકાયમાં પ્રવેશ તથા તેની ભોગ પ્રાપ્તિ એ યુક્તિથી કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, યોગીઓનો દેહ જે ક્રિયાથી અણુતાને અને સ્થૂલતાને પ્રાપ્ત થાય છે તે હું સારી રીતે કહું છું, તમે સાંભળો. હૃદય કમળના ચક્રની ઉર્ધ્વ ઉપલી પાંખડી ઉપર સુવર્ણના ભમરા જેવો અને વર્ષા ઋતુમાં સંધ્યાકાળે ચમકતી વીજળીના જેવો કાંતિમાન અને પીળો અગ્નિકણ રહે છે. જેમ વાયુ વડે બહારનો અગ્નિ વૃદ્ધિ પામે છે તેમ વૃદ્ધિના ઉપાયના જ્ઞાનથી એ અંદર રહેલો અગ્નિકણ પણ વધી શકે છે. એ જઠરાગ્નિ ચેતનરૂપ હોવાથી વૃદ્ધિ પામ્યા છતાં પણ બહારના અગ્નિની જેમ દેહને નહીં બાળતા સૂર્યની જેમ અત્યંત પ્રકાશને પ્રાપ્ત થાય છે. પ્રાતઃકાળની સંધ્યામાં પ્રથમ જ ઉદય પામતા બાલ સૂર્યના જેવી કાંતિવાળો એક અગ્નિકણ સુવર્ણને જેમ અગ્નિ ગાળી નાખે તેમ ક્ષણ માત્રમાં આખા દેહને અવયવો સહિત ગાળી નાખે છે. અર્થાત દેહના પાર્થિવ ભાગને તેના ઉપાદાન રૂપ જળ ભાગમાં લીન કરી દે છે. યોગવાસિષ્ઠમાં તો બધા શબ્દો છે, તો આવું એબ્સોલ્યુટ કેમ ન મળે? ગમે તે પદાર્થ, ગમે તે ધર્મ હોય, એનો બાઇબલ હોય, ગ્રંથ સાહિબ હોય, કુરાન શરીફ હોય, આગમો હોય, ત્રિપિટક હોય, અવળમદ, જે કાંઈ બધું હોય, અને ઉપનિષદ, વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા બધું હોય, અદ્વૈત વેદાંતના તત્વજ્ઞાનના ગ્રંથો હોય, તો એમાં શબ્દો તો બધા છે, પણ આવું મળે એનું કારણ શું? આમ ડિફરન્સ સૂક્ષ્મ છે પણ મોટો છે. કેમ કે આ જે બધા સદગ્રંથો છે એમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ જે કહેવાય અને પરમ તત્વ વિશે સંપૂર્ણ યોગ્ય પ્રકાશ થતો હોય તો પણ આ બધાના પાયામાં આ પરમ તત્વમાં સ્વરૂપ છોડે છે અને બીજું કંઈક થાય છે એવી કલ્પના ભ્રાંતિ પાયામાં હોય, અને એ કલ્પના ભ્રાંતિ નથી થઈ અને જ પરમ તત્વ આવું ચોખ્ખું છે એમ છે. અને આ એબ્સોલ્યુટ પ્રકાશમાં ધર્મૂળ બેઝિકલી જરાય ફરક પડ્યા વિના જે સ્વરૂપ છે કદી છોડ્યું નથી અને કદી એમાં બીજું સંભવતું જ નથી. આ જે બેઝિક ડિફરન્સ છે એમાં કંઈક શક્યતા બતાવીને પણ કરે છે, જ્યારે આમાં પાવર ઓફ પોસિબિલિટી તો છે જ નહીં, પણ પાવર ઓફ એબિલિટી એને કહેવાથી પોસિબિલિટીની સાપેક્ષ થાય. એટલે આ સંપૂર્ણ નિરપેક્ષ જે છે જેવું છે આખું સ્વયં પ્રકાશે છે અને એમાં બીજું કંઈ કરવાનું જ નથી, બાદ કરવાનું કે એસ્ટાબ્લિશ કરવાનું, એટલે ખંડન મંડન કંઈ નહીં. અને જે છે જેવું છે એવું સહજ છે અને પોતે જ છે, એટલે એમાં બીજું કંઈ ભેળસેળનો ચાન્સ જ નથી. અને પેલા બધામાં પાયામાં કંઈક નથી એવું માનીને પછી બધી આ માથાકૂટ કર્યા કરે. અર્થાત દેહના પાર્થિવ ભાગને તેના ઉપાદાન રૂપ જળ ભાગમાં લીન કરી દે છે. ઉપર જણાવ્યા પ્રમાણે માથાથી આરંભી પગ સુધી ગળી જાય છે. તે પછી તે અગ્નિકણ પોતાનો ઉષ્ણ સ્વભાવ હોવાથી જળ ભાગની શીતતાને નહીં સહન કરતા ગરમી વડે એ જળ ભાગનું પણ શોષણ કરી પોતે જુદો જ ચિત્તરૂપ સૂક્ષ્મ શરીરમાં રહે છે. પાર્થિવ અને જલ શરીરને પોતપોતાના ઉપાદાન કારણમાં લીન કરી અવશેષ રહેલો એ અગ્નિકણ જેમ પવનના ઝપાટાથી ઝાકળ ક્યાંય જતું રહે છે તેમ પ્રાણમાં ક્ષોભ થવાથી પોતે પણ ક્યાંય પોતાના ઉપાદાન રૂપ પ્રાણ આદિ પવનમાં લીન થઈ જાય છે. તે વખતમાં કેવળ અગ્નિમાંથી નીકળતા ધુમાડાની જેમ સુષુમ્ણા નાડીની જુદી પડેલી યોગીની કુંડલીની શક્તિ, જીવ શક્તિ, સંસ્કાર રૂપે રહેલા સૂક્ષ્મ દેહાકાશમાં અવશેષ રહે છે.
મન બુદ્ધિ જીવ આદિથી જોડાયેલી લિંગ શરીરમાં જ અહંકારને સંકેલી સૂક્ષ્મ રૂપ રાખનારી નગરથી ઉર્ધ્વ પ્રદેશમાં બહાર નીકળેલી ધૂમલેખાની પેઠે ધૂમલેખાની પેઠે ચમત્કારથી યથેષ્ટ ગતિ કરવાની શક્તિવાળી એ યોગીની કુંડલીની શક્તિ કમળ શિલા તૃણ ભીંત પથ્થર સ્વર્ગલોક અને ભૂલોક આદિમાં જ્યાં જ્યાં પ્રવેશ કરી પાછી નીકળી જવા માટે યોજના કરે ત્યાં ત્યાં તે સૂક્ષ્મ ભાવથી પ્રવેશ કરી બહાર નીકળી જાય છે. હે પ્રિય રામચંદ્રજી, એ જ યોગીની કુંડલીની શક્તિ અગ્નિમાં પ્રથમ લીન કરી દીધેલા જળભાગને જ્યારે પાછો ક્રમ પ્રમાણે તેમાંથી પ્રકટ કરે છે ત્યારે જેમ કૂવામાં નાખેલી બોક ચામડાની ડોલ જળથી ભરાઈ જાય તેમ તે રસથી ભરાઈ જાય છે. હે રામચંદ્રજી, જેમ ચિત્રકારની બુદ્ધિમાં સ્ફુરેલી રેખા તેવા આકારે બહાર પ્રકટ થાય છે તેમ રસથી પૂર્ણ થયેલી એ કુંડલીની શક્તિ પણ પ્રથમ ખેંચી લીધેલા પાર્થિવ ભાગને પાછો પ્રકટ કરી જેવા આકારની ભાવના કરે તેવો આકાર યોગ્ય સામર્થ્યથી થઈ જાય છે. માતાના ઉદરમાં રહેલા કલલમાં માંસપિંડમાં અતિ સૂક્ષ્મ રૂપે રહેલી બીજ શક્તિ જ જેમ હાડકાં હાથ પગ આદિ સ્થૂલ ભાવને પ્રાપ્ત થાય છે તેમ એ કુંડલીની જ અંદર હાડકાં આદિ ભાવને પ્રાપ્ત થાય છે. હે રામચંદ્રજી, યોગી પુરુષની જીવ શક્તિ પોતાની ઈચ્છા અનુસાર મેરુ આદિ મોટા પ્રમાણના આકારની કે તૃણ આદિ નાના પ્રમાણના આકારની જેવી દ્રઢ ભાવના કરે તેવા આકારને તે પ્રાપ્ત થાય છે. પાવર ઓફ પોસિબિલિટીઝ ને પાવર ઓફ એબિલિટીઝનું શું કીધું? બીજે બધે ક્યાંય પણ સ્વરૂપ છોડવાની પાવર ઓફ પોસિબિલિટીની ધારણા કરે અને પછી એ નથી, પાવર ઓફ પોસિબિલિટી નથી એટલે પાવર ઓફ એબિલિટી આમ છે એમ કહેવા માંગે છે. એટલે જે પ્રભુએ પેલું આપ્યું એક બ્રહ્મ સ્થિતિ અને 7 શક્તિ ગતિ, તો એ 17 છે. આ જે છે 17 છે, એમાં સ્થિતિ એટલે ગતિ નથી એટલે ગતિની સાપેક્ષતા એટલે સ્થિતિ છે એવું કહેવાપણું પણ નથી, એવું એબ્સોલ્યુટ છે. અણિમાદી સિદ્ધિઓ જે રીતે યોગથી સિદ્ધ થાય છે તે તમે સાંભળી ચૂક્યા. હવે એ સિદ્ધિઓ જ્ઞાનથી શી રીતે મળી શકે તે કહું છું, તમે સાંભળો કે જે આ કથા સાંભળ્યાનું મુખ્ય ભૂષણ છે. શુદ્ધ, નિર્વિકાર, અલક્ષ્ય, સૂક્ષ્મતર અને શાંત એક ચેતન સત્તા જ સર્વત્ર છે. અલગ એ અભ્રંશ છે, અલક્ષ્ય એ અલગ. શુદ્ધ, નિર્વિકાર, અલક્ષ્ય, સૂક્ષ્મતર અને શાંત એક ચેતન સત્તા જ સર્વત્ર છે. જગત એ નિરંજન એ નિર્વિકાર, જેમાં જરાય કોઈ જાતનો ડાઘ નથી. નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અલગ, નિરંજન. શુદ્ધ, નિર્વિકાર, અલક્ષ્ય, સૂક્ષ્મતર અને શાંત એક ચેતન સત્તા જ સર્વત્ર છે. જગત કે જગતની ક્રિયા કશું તેમાં છે જ નહીં. એ ચેતન સત્તા જ જ્યારે સંકલ્પ રૂપે સ્ફુરેલા પોતાના આત્માને અધ્યાસથી વધારે છે ત્યારે સંકલ્પરૂપ મેલથી મલિન થાય છે અને તે જીવ એવા નામથી ઓળખાય છે. જેમ મૂઢ બુદ્ધિવાળા અજ્ઞાની બાળકના મનમાં યક્ષ અસત્ય છતાં ભયથી સત્ય ભાસે છે, તેમ આ દેહ અસત્ય છતાં જીવની દ્રષ્ટિમાં માત્ર સંકલ્પની ભ્રાંતિથી જ સત્ય જેવો લાગે છે. જ્યારે જ્ઞાનરૂપ દીપકથી પ્રકાશનો પૂર્ણ રીતે ઉદય થાય છે ત્યારે સંકલ્પથી થયેલું જીવનું સઘળું અજ્ઞાન શરદ ઋતુના વાદળાની પેઠે નાશ પામે છે. જ્યારે જ્ઞાનરૂપ દીપકથી પ્રકાશનો પૂર્ણ રીતે ઉદય થાય છે ત્યારે સંકલ્પથી થયેલું જીવનું સઘળું અજ્ઞાન શરદ ઋતુના વાદળાની પેઠે નાશ પામે છે. હે રામચંદ્રજી, જેમ તેલ ખૂટી જવાથી દીવો બુઝાઈ જાય છે તેમ સર્વ સંકલ્પોનો નાશ થઈ જવાથી દેહ પણ બાધિત નહીં જેવો થઈ જાય છે. જેમ નિદ્રાનો નાશ થવાથી સ્વપ્ન જોવામાં આવતું નથી તેમ સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી દેહ પણ મિથ્યા હોવાથી જોવામાં આવતો નથી. હે રામચંદ્રજી, જેમ તેલ ખૂટી જવાથી દીવો બુઝાઈ જાય છે તેમ સર્વ સંકલ્પોનો નાશ થઈ જવાથી દેહ પણ બાધિત નહીં જેવો થઈ જાય છે.
જેમ નિદ્રાનો નાશ થવાથી સ્વપ્ન જોવામાં આવતું નથી, તેમ સત્ય પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી દેહ પણ મિથ્યા હોવાથી જોવામાં આવતો નથી. જે તત્વ ન હોય તેમાં તત્વની ભ્રાંતિ થાય એટલે જીવ દેહમાં બંધાઈ રહે છે, પરંતુ એક પરમાત્માની ભાવના કરવાથી તે જીવ દેહના બંધન વગરનો થઈ સુખી અને પરમ શોભાયમાન થાય છે. જે તત્વ ન હોય તેમાં તત્વની ભ્રાંતિ થાય એટલે જીવ દેહમાં બંધાઈ રહે છે, પરંતુ એક પરમાત્માની ભાવના કરવાથી તે જીવ દેહના બંધન વગરનો થઈ સુખી અને પરમ શોભાયમાન થાય છે. હે પ્રિય રામચંદ્રજી, દેહાદિ અનાત્મ પદાર્થમાં આત્મબુદ્ધિ થવી એ હૃદયનો અંધકાર છે, અને તે એવો તો દારૂણ છે કે બહારનો સૂર્યાદિ પ્રકાશ તેને ભેદી શકતો નથી. પોતાના આત્મામાં જ એક આત્મબુદ્ધિ થવાથી સર્વમાં ફેલાઈને રહેલું નિર્મળ નિરંજન શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્ય જ હું છું. નિરંજન અલગ આવી ગયું, નિરંજન આવી ગયું, બે આવી ગયા ને. હા, પોતાના આત્મામાં જ એક આત્મબુદ્ધિ થવાથી સર્વમાં ફેલાઈને રહેલું નિર્મળ નિરંજન શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્ય જ હું છું એવો જ્ઞાનરૂપ સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે જ તે હૃદયનો અંધકાર અજ્ઞાન નાશ પામે છે. બીજા કેટલાક આત્મજ્ઞાની પુરુષો જેમાં જેવી ભાવના કરે તેમાં દ્રઢ ભાવનાને લીધે તેમને તેવું જ દેખવામાં આવે છે. હે રામચંદ્રજી, મૂઢ, ઝેરના કીડા વગેરે પણ દ્રઢ ભાવનાના આગ્રહને લીધે ઝેરનું અમૃતની પેટે ભક્ષણ કરે છે, અને દૂધ અન્ન આદિ અમૃતને ઝેરની દ્રઢ ભ્રાંતિથી ઝેરની પેટે માની અભક્ષ્ય ગણે છે. એવી જ રીતે દ્રઢ સંકલ્પથી જે ભાવના કરવામાં આવે તે તત્કાળ તેવી જ રીતે સિદ્ધ થાય છે. એવા અનેક દ્રષ્ટાંતો લોકમાં વારંવાર જોવામાં આવે છે. આ દેહ સત્યપણાથી જો જોવામાં આવે તો દેહ રૂપે સત્ય દેખાય છે, પરંતુ જો અસત્ય ભાવથી દેહને જોઈએ તો સઘળું અધિષ્ઠાન ચૈતન્યમય જ હોવાથી બ્રહ્માકાશ રૂપે ભાસે છે. હે સુશીલ રામચંદ્રજી, અણિમાદી સિદ્ધિ મેળવવા માટે ઉપર જણાવેલી યુક્તિ તમારા સાંભળવામાં આવી. હવે એ વિશે બીજી યુક્તિ કહું છું, તે સાંભળો. જેમ બહારના વાયુમાં રહેલી ફૂલની સુગંધી નાક પાસે જાય તેમ રેચક પ્રાણાયામના અભ્યાસના યોગથી જીવને જ્યારે કુંડલીની શક્તિરૂપ ઘરમાંથી જુદો પાડી બીજાના દેહમાં, જીવમાં કે બુદ્ધિમાં વૈભવ ભોગવવા માટે દાખલ કરવામાં આવે ત્યારે ચેષ્ટા વગરનો એ દેહ લાકડાના જેવો જડ થઈ જાય છે. જેમ ઝાડને પાણી પાનારો માળી પોતાના હાથમાં રહેલા ઘડાના પાણીથી જે ઝાડને કે લતાને પાણી પાવાને ઈચ્છે છે તેને પાય છે, તેમ એ જીવને પણ સ્થાવરમાં કે જંગમમાં જે પદાર્થમાં પોતાને ઈચ્છા થાય તેની અંદર સારી રીતે વૈભવો ભોગવવાને યોજી શકાય છે. હે પ્રિય રામચંદ્રજી, એ પ્રમાણે પરકાયામાં પરકાયા હે પ્રિય રામચંદ્રજી, એ પ્રમાણે પરકાયામાં પ્રવેશ કરી સિદ્ધિના વૈભવો ભોગવી રહ્યા પછી એ જીવને પોતાનું પૂર્વનું શરીર રહેલું હોય તો તેમાં અથવા બીજું જે કંઈ પોતાને રૂચે તેમાં જેટલા કાળ સુધી ઈચ્છા હોય તેટલા કાળ સુધી પ્રવેશ કરે છે, અથવા એ યોગી પુરુષ પરકાય પ્રવેશ કરી વૈભવો ભોગવ્યા પછી સર્વમાં વ્યાપ્ત થઈ રહેલા પોતાના ચૈતન્ય ચમત્કારથી સર્વ સ્થાવર જંગમ દેહોમાં, તેના જીવોમાં અને સત્વાદી ગુણોમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈને રહે છે. યોગથી મળેલા ઐશ્વર્યથી ભરપૂર થયેલો એ જીવ નિત્ય સ્વપ્રકાશ અને નિર્દોષ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી જે ઈચ્છા કરે તે તત્કાળ મેળવે છે, પરંતુ અજ્ઞાનનું પડળ ખસી જવું એ જ પરમ પદ છે એમ વિવેકી પુરુષોનું માનવું છે. પરંતુ અજ્ઞાનનું પડળ ખસી જવું એ જ પરમ પદ છે એમ વિવેકી પુરુષોનું માનવું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો અણિમાદી લાભ યોગોપદેશ નામનો સર્ગ 82મો સમાપ્ત. સર્ગ 83મો કિરાટની કથા. આ 83મા સર્ગમાં ચુડાલા સિદ્ધિના વૈભવો, શિખીધ્વજ રાજાનું અજ્ઞાન અને ગુરુ ઉપદેશની સફળતાના સંબંધમાં કિરાટના આખ્યાનનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, શિખીધ્વજ રાજાની રાણી ચુડાલાએ ઉપર જણાવ્યા પ્રમાણે
પ્રાણાયામ આદિ યોગનો દ્રઢ અભ્યાસ કરી અણીમાદી સિદ્ધિઓનું ઐશ્વર્ય મેળવ્યું. મોહની નિવૃત્તિ થઈ જવાને લીધે અને તાપોનો નાશ થઈ જવાથી ગંગાના જેવી નિર્મળ અને શીતળ એ ચુડાલાએ આકાશ માર્ગ વડે ગમન કરવા માંડ્યું. સમુદ્રરૂપ ગુફામાં પ્રવેશ કરવા માંડ્યો અને ઈચ્છા પ્રમાણે પૃથ્વીમાં પણ ફરવા માંડ્યું. જે રાણી પોતાના પતિના વક્ષસ્થળમાંથી અને ચિત્તમાંથી એક ક્ષણ માત્ર પણ દૂર ગયેલ ન હતી જે રાણી પોતાના પતિના વક્ષસ્થળમાંથી અને ચિત્તમાંથી એક ક્ષણ માત્ર પણ દૂર ગયેલ ન હતી એ જ ચુડાલા પોતાના યોગ સામર્થ્યથી લક્ષ્મીની જેમ રાજ્યોમાં અને જગતમાં ફરતી હતી. વીજળીના ઝબકારા જેવા ચળકતા ઘરેણાંથી શણગારેલી એ રાણીએ મેઘમાળાની જેમ અનેક પર્વતોમાં અને પૃથ્વીમાં ફરવા માંડ્યું. જેમ સૂત્રનો તાંતણો વિંધેલા મોતીમાં સુખથી પ્રવેશ કરી શકે તેમ તૃણ, લાકડું, પાષાણ, પ્રાણી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ એ સર્વમાં તે નિર્વિઘ્ને પ્રવેશ કરતી હતી. મેરુ પર્વતના ઉપરના શિખરોમાં, લોકપાલના નગરોમાં તથા દિશાઓમાં અને આકાશમાં રહેલા સર્વ સ્થાનોમાં તે વિહાર કરતી હતી. પક્ષી, ભૂત, પિશાચ, નાગ, દેવ, દાનવ, વિદ્યાધર, અપ્સરા અને સિદ્ધ એ વગેરે સાથે તે વાર્તાલાપ આદિ વ્યવહાર કરતી હતી. એ ચુડાલાએ પોતાના પતિને આત્મજ્ઞાનરૂપ અમૃતનો લાભ થવા માટે ઘણીવાર વખતો વખત બોધ કર્યો, પરંતુ રાજાને તેથી કશું થયું નહીં. જેમ બાળક વિદ્યાના ખરા સ્વરૂપને ન સમજી શકે તેમ ઉપર જણાવ્યા પ્રમાણે યોગ ઐશ્વર્ય આદિ ગુણોવાળી એ ચુડાલાનું ખરું સ્વરૂપ આટલા કાળ સુધી શિખીધ્વજ રાજાના સમજવામાં આવ્યું નહીં. માત્ર તે એટલું જ સમજતો હતો કે મારી રાણી અનેક કળાઓમાં કુશળ અને રમણીય છે. શૂદ્રને જેમ યજ્ઞક્રિયા દેખાડવામાં નથી આવતી તેમ એ ચુડાલા રાણીએ પણ આત્માને નહીં ઓળખનાર એ શિખીધ્વજ રાજાને પોતાની સિદ્ધિઓની શોભા દેખાડી નહીં. અનુભવાતું નથી. પોતાની જ રાણી પરબ્રહ્મરૂપ થઈ ગઈ તો એ કેમ અનુભવાતું નથી? કારણ કે મને અનુભવાતું નથી. મને તો મારી રાણી રૂપે જ તો અનુભવાય છે. મને કંઈ તો પરબ્રહ્મ છે એવું નથી અનુભવાતું. કેમ? એની અંદર વાસના છે. ક્લિયર છે ને? રામ બોલ્યા, હે સમર્થ ગુરુ મહારાજ, ચુડાલા રાણી મહાસિદ્ધ અને પૂર્ણ યોગાભ્યાસવાળી હતી, છતાં તેના યત્નથી પણ રાજાને બોધ થયો નહીં. તો પછી બીજાને તો શી રીતે થાય? વશિષ્ઠ બોલ્યા, રઘુકુળને દીપાવનાર હે રામચંદ્રજી, ઉપદેશનો જે ક્રમ બાંધવામાં આવ્યો છે તે તો માત્ર તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શાસ્ત્રમાં કહેલી મર્યાદાને પાળવા માટે છે. નીચે ટાંચ છે. તે બ્રહ્મને જાણવા માટે હાથમાં સમિધા લઈ વિનય અને જિજ્ઞાસા બતાવવા શિષ્યે સંસ્કારી વિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું. બાકી શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ જ્ઞાન મેળવવામાં મુખ્ય કારણરૂપ છે. કેવળ શાસ્ત્રથી જ કે કેવળ ગુરુથી જ ગુરુથી જ. વશિષ્ઠ બોલ્યા, રઘુકુળને દીપાવનાર હે રામચંદ્રજી, ઉપદેશનો જે ક્રમ બાંધવામાં આવ્યો છે તે તો શ્રુતિ ઇત્યાદિ શાસ્ત્રમાં કહેલી મર્યાદાને પાળવા માટે છે. બાકી શિષ્યની શુદ્ધ બુદ્ધિ જ જ્ઞાન મેળવવામાં મુખ્ય કારણરૂપ છે. કેવળ શાસ્ત્રથી જ કે કેવળ ગુરુથી જ પોતાનું ખરું તત્વ જણાતું નથી, પરંતુ જેમ સર્પના પગ ગૂઢ હોવાથી સર્પ પોતે જ તેને દેખે છે, તેમ નિધિધ્યાસન વડે સાક્ષાત્કાર થવાથી પોતે જ પોતાના સ્વરૂપને ઓળખી લે છે. રામ બોલ્યા, હે મહારાજ, જેમ આપ કહો છો તેમ જ જો હોય તો આ જગતની મર્યાદામાં ગુરુ ઉપદેશને પણ આત્મજ્ઞાનમાં કારણ રૂપે બતાવ્યા છે તે કેમ અને કયે દ્વારે ઉપકારક છે? વશિષ્ઠ બોલ્યા, વિંધ્યાટવીના તૃણ અને લતાદીવાળા એક જંગલમાં કુટુંબી બ્રાહ્મણની જેમ ખૂબ જ ધન દોલત હોવા છતાં કોઈ એક કંજૂસ કિરાટ રહે છે. કિરાટ એટલે ગામડામાં ફેરી કરનારો વાણિયો. હે રામચંદ્રજી, એક દિવસ તે ક્યાંય જતો હતો. તેવામાં વિંધ્યાટવીના ઘાસના ઘેરાથી ઢંકાયેલા કોઈ એક પ્રદેશમાં તે કિરાટની એક કોડી પડી ગઈ.
તે એક કોડી મળે તો તેમાંથી સમય થતાં વેપાર વડે 4 કોડી થાય, એમાંથી પછી 8 પેદા થાય, અને પછી ક્રમે કરીને એ એક જ કોડીમાંથી 100, 1000, 2000 કોડીઓ મળે. એવો વિચાર ચિત્તમાં આવવાથી એ કંજૂસે કોડીને માટે પ્રયત્ન વડે ઘાસ, ફોતરા આદિ સર્વ જગ્યાએ 3 દિવસ સુધી શોધ કરી. દીનપણાથી રાત દિવસ આળસ ત્યાગીને એ કિરાટ શોધમાં એવો તો તત્પર રહ્યો કે બીજા માણસોની હજારો મશ્કરીઓ ઉપર પણ તેનું લક્ષ્ય ખેંચાયું નહીં. એમ 3 દિવસ સુધી શોધ કરતા છેવટે તે જંગલના પ્રદેશમાંથી તેને પૂર્ણચંદ્રના જેવો ચળકતો એક મોટો ચિંતામણી મળ્યો. તે મળવાથી મનમાં પ્રસન્ન થઈ ઘેર આવીને તે જગતના સઘળા વૈભવોને ભોગવનારો, દરિદ્રતા આદિ દુઃખોથી રહિત અને મહાસુખી થઈ રહ્યો. એ પ્રમાણે જેમ કિરાટે રાત દિવસ મનમાં ગ્લાનિ ન લાવતા કોડીની શોધ કરી, તો આખા ભૂમંડળના જેવો મહામૂલ્યવાન ચિંતામણી તેને મળ્યો. તે જ પ્રમાણે શાસ્ત્રના ઉપદેશથી પોતાના આત્માનું સ્વરૂપ ઓળખાય છે. જેમ કોડી શોધવા જતા કિરાટને ચિંતામણીનો લાભ થયો, તેમ ગુરુપદેશના ક્રમથી શાસ્ત્રના શ્રવણ વગેરે મારફત જે જ્ઞાન ઇન્દ્રિયથી મળે નહીં, તેની શોધ કરતા મનન નિધિધ્યાસન દ્વારા અપરોક્ષ જ્ઞાનનો લાભ થઈ જાય છે. હે નિષ્પાપ રામચંદ્રજી, શાસ્ત્રાદિકનું શ્રવણ કર્ણ આદિ ઇન્દ્રિય રૂપે પરિણામ પામેલા મનનો વ્યાપાર છે, અને બ્રહ્મ એ પોતે ઇન્દ્રિયોનો વિષય નથી. તેથી ગુરુના ઉપદેશ માત્રથી આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી. જો કે ગુરુ ઉપદેશ દ્વારા તત્વ સમજાય છે, પરંતુ તેનો સાક્ષાત્કાર તો મનન નિધિધ્યાસન આદિથી અત્યંત સ્વચ્છ થયેલી શિષ્યની બુદ્ધિ વડે જ સાધ્ય છે. પરંતુ જો કે ગુરુપદેશ દ્વારા તત્વ સમજાય છે, પરંતુ તેનો સાક્ષાત્કાર તો મનન નિધિધ્યાસન આદિથી અત્યંત સ્વચ્છ થયેલી શિષ્યની બુદ્ધિ વડે જ સાધ્ય છે. જેમ કોડીને શોધ્યા વિના કિરાટને ચિંતામણીનો લાભ થાત નહીં, તેમજ ગુરુપદેશ વિના આત્મતત્વનું જ્ઞાન પણ થાય નહીં. જેમ ચિંતામણી મળવામાં કોડી સાક્ષાત કારણરૂપ ન છતાં પણ તેની શોધ મારફત કારણરૂપ ગણી શકાય છે, તેમ ગુરુનો ઉપદેશ પણ મોક્ષરૂપ મહાપ્રયોજનવાળા આત્મતત્વને ઓળખવામાં સાક્ષાત કારણરૂપ નહીં છતાં પણ શ્રવણ મનનાદિ દ્વારા કારણરૂપ થાય છે. હે રામચંદ્રજી, મોટાઓને પણ મોહમાં નાખનારી આ માયા શક્તિ તમે જુઓ કે કાંઈક શોધવા જતાં વળી તેનું ફળ કાંઈક બીજું જ મળી આવે છે. પુરુષ કંઈક કર્મ કરે છે અને પાછો કંઈક જુદી જ જાતનો તેને કિરાટની જેમ ફળનો લાભ થાય છે. આવું આ ત્રણેય લોકમાં જોવામાં આવે છે. માટે આત્મજ્ઞાન થયા પછી માત્ર બાકી રહેલા કર્મો કરીને સંગનો ત્યાગ કરી કાળ વિતાવો એ જ કલ્યાણકારક છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કિરાટોપાખ્યાન નામનો સર્ગ 83મો સમાપ્ત. સર્ગ 84મો શિખીધ્વજનો વૈરાગ્ય અને વનગમન. આ 84મા સર્ગમાં શિખીધ્વજ રાજાનો વૈરાગ્ય, ચુડાલાનું સમજાવવું તથા વનમાં રાત્રિએ રાજાનું નીકળવું અને છેવટે મંદરાચળમાં સ્થિતિ થવી એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી જેમ સંતાન નાશ પામવાથી પુરુષ શોકથી અંધ બની જાય, તેમ શિખીધ્વજ રાજા તત્વજ્ઞાન રૂપ શાંતિ વિના ખૂબ દુઃખી થતો હતો. ચિત્તમાં દુઃખરૂપ અગ્નિ સળગવા લાગતા પોતાના સામંત આદિ સ્નેહી મંડળે પ્રાપ્ત કરાયેલી વિભૂતિઓ પણ દેવતાના ભડકા જેવી લાગતા તેનું મન કાંઈ પણ આનંદ પામતું ન હતું. પારધીના બાણથી બચી ગયેલા ભયાતુર હરણની જેમ એ રાજાનું ચિત્ત પણ એકાંત દેશોમાં, દિશાઓમાં, પાણીના ઝરણાવાળા સ્થાનોમાં અને ગુફાઓમાં જઈને રહેવાની ઈચ્છા કરતું હતું. હે રામચંદ્રજી, તમારી જેમ એ રાજાને પણ તેના અનુચરો ધારણા અને વિનયના વચનો વડે બોધ કરી દિવસના કર્મો કરાવતા હતા. ત્યાગી પરમહંસની પેઠે નિરંતર અત્યંત વૈરાગ્યવાળો અને શાંત બુદ્ધિનો એ શિખીધ્વજ રાજા પોતાની રાજલક્ષ્મી ભોગવવામાં પણ ખેદ પામતો હતો. હે વિવેકી રામચંદ્રજી, દેવતાઓ, બ્રાહ્મણો અને પોતાના માણસો એ સર્વને તે રાજા ગાય, પૃથ્વી અને સુવર્ણ આદિનું દાન આપતો હતો. તેણે તપ કરવા કૃષ્ણ ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા માંડ્યા. નીચે ટાંક છે.
ચંદ્ર બીજથી આરંભી પોતાની એક એક કળા વધારી પૂર્ણિમાએ પૂરી કળાવાળો થાય છે અને તે પછી એક એક કળા ઘટાડી અમાસે કળા વિનાનો થાય છે. તેમ બીજથી એક એક કોળિયાનો વધારો કરી પૂર્ણિમા સુધી 15 કોળિયા વધારવા અને પછી એક એક ઘટાડવા તે વ્રતને ચાંદ્રાયણ વ્રત કહે છે. તેણે તપ કરવા કૃષ્ણ ચાંદ્રાયણ આદિ વ્રતો કરવા માંડ્યા અને વનોમાં તીર્થોમાં તથા બીજા કેટલાક પુણ્ય સ્થાનોમાં ફરવા માંડ્યું. તો પણ જેમ દ્રવ્ય વિનાની પૃથ્વીને દ્રવ્યની આશાથી ખોદનાર પુરુષ દ્રવ્ય ન નીકળ્યાથી સંતોષ ન પામે તેમ રાજાનું મન પણ તેથી કાંઈ સંતોષ પામ્યું નહીં. તેનું શરીર રાત્રિ દિવસ ચિંતારૂપ અગ્નિથી શોષાવા લાગ્યું અને સંસારરૂપ એક મહાવ્યાધિના ઔષધના વિચારમાં તે લાગ્યો. ચિંતાથી પરવશ થઈ જવાને લીધે દીન બની ગયેલો એ રાજા વૈરાગ્ય વડે ખેદ પામેલી બુદ્ધિથી મોટા વૈભવોથી ભરેલા પોતાના રાજ્યને પણ ઝેર જેવું સમજી પાસે રહ્યા છતાં પણ તે પર લક્ષ્ય આપતો ન હતો. રાજાએ એક દિવસ એકાંતમાં પોતાની પાસે બેઠેલી એ ચુડાલા રાણીને મધુર વાણીથી નીચે પ્રમાણે કહ્યું. શિખિધ્વજ રાજા બોલ્યો, ઘણા લાંબા કાળ સુધી મેં રાજ્યનો ઉપભોગ કર્યો અને વૈભવો પણ ભોગવ્યા. હવે તો મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, જેથી હું વનમાં જવાને ધારું છું. હે કોમળ અંગવાળી, વનમાં રહેનારા મુનિને સુખો કે દુઃખો, વિપત્તિઓ કે સંપત્તિઓ એ કશું આવતું નથી. વનમાં રહેનાર પુરુષને દેશના નાશની કે રણ સંગ્રામમાં થતા માણસોના ક્ષયની પીડા ખમવી પડતી નથી. તેથી રાજ્યના કરતાં પણ વનવાસમાં વધારે સુખ છે એમ હું માનું છું. હે સુંદર મુખવાળી, હે સુંદરી, વનની ઘટાઓ કરેક્શન છે અમારા જેવાઓને સુખ આપે છે. હે સુંદર મુખવાળી, હે સુંદરી, વનની ઘટાઓ અમારા જેવાઓને સુખ આપે છે, કારણ કે તે વનની ઘટાઓને કળીઓ રૂપે સ્તનો છે, નવા અંકુરો રૂપે હાથ છે, માંજરો રૂપે જાળ છે, ધોળા મેઘો રૂપે સુંદર વસ્ત્ર છે, રસ રૂપે અંગનો રાગ છે, પુષ્પોનો અલંકાર છે, સોનાની શિલાઓ રૂપી નિતંબ છે, તરંગોવાળી નદીઓ મોતીના હાર છે, લતારૂપી સખીઓ છે, મૃગલારૂપી બાળ બચ્ચા છે, ભમરાઓ રૂપી નેત્ર છે, પુષ્પવાળી લતાઓ અંગના અવયવો છે. એ લતાઓ કુદરતી રીતે સુગંધી અને સ્વાદિષ્ટ ફળો જમાડી આનંદ આપે છે. તે શીતળ અને નિર્મળ અવયવોથી આલિંગન આપે છે અને તરંગોના ઝરવાથી અધરામૃતનું પાન કરાવે છે. એકાંતમાં રહેવાથી મન જેવું શુદ્ધ અને પ્રસન્ન રહે છે તેવું ચંદ્રલોકમાં કે બ્રહ્મલોકમાં અથવા ઇન્દ્રલોકમાં રહેવાથી પણ પ્રસન્ન રહેતું નથી. હે પ્રિય, આ મારા ઉત્તમ વિચારમાં તારે વિઘ્ન નાખવું ન જોઈએ, કેમ કે કુલીન સ્ત્રીઓ સ્વપ્નમાં પણ પોતાના પતિની ઈચ્છાનો ભંગ કરતી નથી. ચુડાલા બોલી, હે પ્રિય પતિ, જેમ કાળક્રમના નિયમ પ્રમાણે વસંત ઋતુમાં પુષ્પ અને શરદ ઋતુમાં ફળ શોભે છે, તેમ જે સમયમાં જે કામ કરવું યોગ્ય હોય તે સમયમાં જ તે કરવામાં આવે તો શોભે છે, પણ જો તેથી ઉલટું જ બને તો તે શોભતું નથી. વૃદ્ધાવસ્થાને લીધે જેનો દેહ ઘરડો થઈ ગયો હોય તેવાઓને વનવાસ કરવો ઘટે છે, પરંતુ તમારા જેવા યુવાનોને એ વાત ઘટતી નથી, માટે મને તે ઠીક લાગતું નથી. હે મહારાજ, જ્યાં સુધી આપણે યૌવનથી રહિત થયા નથી ત્યાં સુધી પુષ્પોના સમૂહથી રહિત નહીં થયેલા વૃક્ષોની પેઠે ઘરમાં શોભીએ છીએ. જ્યારે પુષ્પોને ધારણ કરનારી લતાઓના પુષ્પો જેવા ધોળા વાળવાળી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે આ હંસો જેમ સરોવરમાંથી જતા રહે તેમ બહાર નીકળી વનમાં જઈશું. હે રાજા, યોગ્ય વખત થયા વિના પ્રજા રક્ષણના કામને છોડી દેનાર રાજાને રાજ્યના કેટલાક છિદ્રો ઉઘાડા થઈ જવાને લીધે મોટું પાપ લાગે છે. નહીં કરવાના કાર્યોથી રાજાને તેના નોકરો પરસ્પર સલાહ કરી રોકી રાખે છે, પણ પ્રજા તેને તેવા કામ કરતા અટકાવે છે. શિખિધ્વજ રાજા બોલ્યો, હે કમળ જેવા નેત્રવાળી રાણી, મેં ધારી રાખેલા વિચારમાં વિઘ્ન નાખવાનું બંધ કર, કેમ કે હું અહીંથી દૂર એકાંતમાં વનમાં ગયેલો જ છું એમ તું સમજજે. હે કોમલાંગી, તું બાળક અને મૃદુ અવયવોવાળી છે, માટે તારે વનમાં આવવું નહીં, કેમ કે પુરુષોથી પણ વનના પ્રદેશમાં મુશ્કેલીથી જઈ શકાય છે. જેમ વનમાં થયેલી ફૂલની માંજરો ઉપવનમાં થયેલી માંજરો કરતાં કઠિન હોય તો પણ તલવારની ધાર સહન કરી શકે નહીં, તેમ સ્ત્રીઓ ગમે તેવી કઠિન અંગવાળી કે મજબૂત મનની હોય તો પણ તે વનમાં રહેવાને અશક્ત જ છે. હે ઉત્તમાંગી, તારે તો રાજ્યમાં જ રહી તેનું રક્ષણ કરવું
કારણ કે પતિ ક્યાંય બહાર જાય ત્યારે કુટુંબનો ભાર ઉઠાવવો એ સ્ત્રીઓનો ધર્મ જ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ચંદ્રના જેવા સુંદર મુખવાળી પોતાની પત્નીને ઉપર પ્રમાણે કહી રાજા સ્નાન કરવા માટે ઉઠ્યો અને સઘળું દિવસનું કામકાજ તેણે કર્યું. જેમ હવે પછી શિખીધ્વજ રાજા સઘળું પ્રજાનું કામકાજ બંધ કરી સઘળા મનુષ્યોથી ન જોઈ શકાય તેવા વનમાં જશે, તેમ સૂર્યનારાયણ પણ પ્રજાનું સઘળું કામકાજ બંધ કરી સર્વ મનુષ્યોથી દુઃખ વડે પણ ન જઈ શકાય એવા અસ્તાચળ પર્વતમાં ચાલ્યા ગયા, આથમી ગયા. જેમ પોતાના ઘરમાંથી નીકળેલા રાજાની પછવાડે અનુરાગવાળી પ્રેમથી બંધાયેલી ચૂડાલા હવે પછી જશે, તેમ સૂર્યનારાયણની પછવાડે પણ અનુરાગવાળી લાલ થઈ ગયેલી તેની પ્રભા પોતાના ફેલાયેલા રૂપને સંકોચી લઈ અનુસરતી હતી. કેમ જાણે પોતાની સખી ગંગાજીને ધારણ કરનારા અને ભસ્મ વડે ભૂખરા થઈ ગયેલા મહાદેવજીને યમુના પોતે આલિંગન આપતી હોય તેમ રાત્રિએ જગતનો આશ્રય કર્યો. જ્યારે સંધ્યાકાળના વાદળાઓ રૂપી દંત પંક્તિ ધારણ કરનારી અને તમાલરૂપ બાળકોને ખોળામાં ધારણ કરનારી દિશાઓએ પોતાનો આછો પ્રકાશ ફેલાવ્યો. જ્યારે દિવસની શોભા અને સૂર્યનારાયણ એ બંને સ્ત્રી પુરુષે દેવતાઓના બગીચાઓથી શોભાયમાન એવા મેરુ પર્વતના ઉત્તર ભાગમાં રમણ કરવાની માટે ગમન કર્યું, જ્યાંથી સૂર્યના પ્રચંડ કિરણો પાપની માફક દૂર થયા હતા, તે મેરુ પર્વતના પૂર્વ ભાગમાં જ્યારે રાત્રિ અને ચંદ્રમા રૂપી બંને સ્ત્રી પુરુષોએ ફરીવાર રમણની ઈચ્છાથી આગમન કર્યું, ત્યારે આકાશરૂપ દિવાલમાં વિખરાયેલા તારાગણ દેખાવા લાગ્યા. જાણે કે દિશાઓ રૂપી રમણીઓએ ધાણી ફેંકી ન હોય તેવો તે શોભતો હતો. ચંદ્રરૂપી મુખથી સુશોભિત અંધકારથી શ્યામ પોતાના પતિને શોધવાથી થાકી ગયેલી પુષ્પરૂપ સુંદર હાસ્યવાળી અને કુમુદ પુષ્પરૂપ સ્તનવાળી રાત્રિ યૌવનને પ્રાપ્ત થઈ ત્યારે સાયં સંધ્યા આદિ નિત્યકર્મ કરી મૈનાક પર્વત જેમ સમુદ્રમાં જાય તેમ પોતાની પત્ની ચૂડાલા સાથે રાજા શયન ગૃહમાં ગયો. પછી જ્યારે અર્ધરાત્રિનો સમય થયો કે જે વખતે એ પ્રદેશમાં કોઈ પણ જાતનો શબ્દ સંભળાતો ન હતો અને ગાઢ નિદ્રારૂપ શિલાની અંદર સર્વ મનુષ્યો લીન થઈ ગયા હતા, તથા કોમળ ઓછાડવાળા પોતાના શયનમાં સૂતેલી ચૂડાલા રાણી પણ કમળ બીડાઈ જવાથી બેભાન બની ગયેલી ભમરીની પેઠે નિદ્રામાં લીન થઈ ગઈ હતી, તેવે વખતે જેમ ગ્રહણના મોક્ષકાળમાં રાહુનું મુખ ધીરે ધીરે ચંદ્રમાની પ્રભાને પૂર્વ આદિ દિશા તરફથી મૂકવા માંડે છે, તેમજ અતિ નજીક સૂતેલી પોતાની રાણીને રાજાએ પણ ધીરે ધીરે છોડવા માંડી. સૂતેલી રાણીએ અર્ધભાગમાં દબાવેલ ઓછાડવાળા એ શયનમાંથી જેમ વિષ્ણુ ભગવાન લક્ષ્મીની કાંતિવાળા અને ચંચળ તરંગોથી શોભિતા ક્ષીરસાગરમાંથી ઉઠે તેમ શિખીધ્વજ રાજા પણ ઉઠ્યો. હું રાત્રિચર્યા માટે જાઉં છું, તમે સર્વ અહીં જ રહો. એ પ્રમાણે પોતાના સેવકોને કહી તેઓની ત્યાં જ યોજના કરી રાજા પોતે શહેરમાંથી બહાર નીકળ્યો. નિસ્પૃહ થઈ ગયેલા એ રાજાએ, હે રાજલક્ષ્મી, તને હવે નમસ્કાર છે એમ કહી પોતાના દેશની બહાર નીકળી જેમ કોઈ નંદ સમુદ્રમાં પ્રવેશ કરે. નીચે ટાંચ છે. નંદ રાજાએ સમુદ્રમાં નાણું સંતાડ્યું હતું, તે લેવા માટે જતા 9 નંદ થયા હતા. જેમ કોઈ નંદ સમુદ્રમાં પ્રવેશ કરે તેમ માત્ર પોતે એકલાએ જ અતિ ભયાનક મોટા જંગલમાં પ્રવેશ કર્યો. ઘાટા અંધકારવાળી લતાઓથી ભરેલું ક્ષુદ્ર પ્રાણીઓના સમૂહથી મહાભયાનક એવું એ મોટું જંગલ અને ઘાટા અંધકારથી ભરેલી અને ક્ષુદ્ર પ્રાણીઓના સમૂહથી ભયંકર લાગતી એ રાત્રિ, એ બંનેનું રાજાએ સાથે જ ઉલ્લંઘન કર્યું. અર્થાત રાત્રિ પણ જતી રહી અને મોટા અરણ્યનો પણ છેડો આવી ગયો. સવાર સુધીમાં મહાભયાનક જંગલને ઓળંગી આખા દિવસને પણ માર્ગમાં જ વિતાવી કોઈ એક વનભૂમિમાં સૂર્યનારાયણની સાથે સાયંકાળે તે રાજાએ પણ વિશ્રામ લીધો. સૂર્યાસ્ત થવાથી તે રાજાએ સ્નાનાદિ કર્મ કરી કાંઈક ફળાદિકનો આહાર કરી તે રાત્રિ ત્યાં જ ગાળી. વળી પ્રાતઃકાળમાં ઉઠી કેટલાક નગરો, દેશો, પર્વતો અને નદીઓ તેણે પસાર કર્યા. એ પ્રમાણે 12 રાત્રિ વીત્યા પછી મંદરાચળની નજીક રહેલું અન્ય મનુષ્યોથી દુઃખ વડે જઈ શકાય એવું જન સમુદાયથી અને નગરોથી અતિ દૂર વાંસના ધોરિયા કે પરનાળા વડે ખળખળ વહેતા વાવના પાણી વડે પોષણ પામી અતિ બળવાન થયેલા વૃક્ષોવાળું શિથિલ થઈ ગયેલા જૂના વેદીના એક જાતના યજ્ઞભૂમિના સ્થાનોથી પૂર્વકાળમાં થઈ ગયેલા બ્રાહ્મણોના આશ્રમોની સૂચના આપનારું ક્ષુદ્ર પ્રાણીઓથી રહિત સિદ્ધ લોકોને સેવાલાયક લતાઓના સ્થાનરૂપ સિદ્ધ પુરુષોને સેવાલાયક લતાઓના સ્થાનરૂપ પ્રાણને પોષણ આપનારા ફળોથી ભરપૂર થઈ ગયેલું
વૃક્ષોથી અને લતાઓથી ખીચોખીચ કોઈ એક વન હતું, ત્યાં તે જઈ પહોંચ્યો. તે વનની અંદર લીલા ઘાસવાળા પ્રદેશોથી શ્યામ, ફળવાળા વૃક્ષોથી શોભતા, સ્નિગ્ધ, શીતળ, શુદ્ધ, સરખા અને જળવાળા કોઈ એક પ્રદેશમાં જેમ વર્ષાકાળ વીજળીવાળા શ્યામ વાદળા વડે પાંજરા જેવો ગોળ આકાર બનાવી દે છે, તેમ એ રાજાએ મંજરીવાળી વેલોથી પોતાને રહેવાને માટે એક પર્ણકુટી બનાવી. કોમળ વેણુદંડ, ફળપાત્ર, ભોજનપાત્ર, અર્ઘ્યપાત્ર, પુષ્પપાત્ર, અક્ષમાળા, કમંડલું, ટાઢ મટાડવાને માટે કંથા, ઓઢવાની ગોદડી, દર્ભાસન અને મૃગચર્મ એટલા પદાર્થો રાજાએ પર્ણકુટીમાં લાવી રાખ્યા. જગતમાં જેમ બ્રહ્માએ પ્રથમથી જ સર્વ પદાર્થને માટે ક્રમ બાંધી રાખ્યો છે, તેમ એ રાજાએ બીજું પણ જે કાંઈ તપસ્વીના કાર્ય માટે યોગ્ય લાગ્યું તેની પણ એણે પર્ણકુટીમાં ગોઠવણ કરી રાખી. એ રાજાએ પ્રાતઃકાળના પહેલા પોરમાં સંધ્યા કરી પછી જપ કરવા માંડ્યો. બીજા પોરમાં ફૂલ, દર્ભ, લાકડા આદિ વીણવાનું કામ તેમજ સ્નાન અને દેવપૂજન કરવા માંડ્યું. પછી કાંઈક વનના ફળ, કંદ તથા કમળ આદિનું ભક્ષણ કરી પાછો જપ પરાયણ રહી જીતેન્દ્રિય શિખીધ્વજ રાજા એકલો જ રાત્રિ પસાર કરતો હતો. એ પ્રમાણે મંદરાચળના પાસેના પ્રદેશમાં પર્ણકુટી બાંધી તેની અંદર ખેદ પામ્યા વિના પ્રસન્નતાથી જ એ રાજાએ દિવસો ગાળવા માંડ્યા. પ્રથમ અનુભવમાં આવેલો નવો રાજવિલાસ તેના સ્મરણમાં પણ આવ્યો નહીં, કેમ કે હૃદયમાં વિવેક ઉત્પન્ન થયા પછી રાજ્ય લક્ષ્મીઓ કોના મનનું હરણ કરી શકે છે? અર્થાત કોઈ પણ વિવેકી પુરુષના મનનું હરણ કરી શકતી નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ પ્રવ્રજ્યા નામનો સર્ગ 84મો સમાપ્ત.